ત્યારે આ મંત્રીઓને પોતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઇન્ટરફિયર કરવું પડે છે ને કહેવું પડે છે કે આમ આદમી પાર્ટી વાળાને કાર્યાલય નહીં આપતા. આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારી કરી રહ્યા છે એમને ફોર્મ પાછું ખેંચવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. એમના માણસો આવી રહ્યા છે, આગળ પાછળ દોડી રહ્યા છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચી લો. અને કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે તમારી ટીમ સાથે ભાજપમાં જોડાઈ જાઓ, અમે આ કરીશું તે કરીશું. તમે ભાવ બોલો, પૈસા બોલો. શું તમે પૈસાથી ચૂંટણી લડવા આવ્યા છો? 30 વર્ષથી તમને લોકોએ મત આપ્યા છે તો કામ કરીને બતાવો ને, તો તમારા પૈસા બાંટવાની જરૂર ના પડત ને ખરીદવાની જરૂર ના પડત. હું એટલું જ કહેવા માંગુ છું કે તમારું પૈસાનું ઘમંડ, તમારું સત્તાનું ઘમંડ વોર્ડ નંબર 16ના લોકો તોડીને બતાવશે. આ વખતે કામની રાજનીતિ 2021માં કામની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને લોકોએ વોટ આપ્યો હતો અને 5 વર્ષ અમે જે કામગીરી કરી છે એ લોકો જોઈને અમને વોટ આપવાના છે. લોકો અમને આશીર્વાદ આપવાના. તમે કાર્યાલય માટે જગ્યા નહીં આપવા દો, લોકોને ધમકાવશો, પણ અમે લોકોના ઘર ઘર સુધી છીએ. ઘર ઘરે લોકો અમને ઓળખે છે, લોકો અમને આશીર્વાદ આપે છે. તમે એમાં કઈ રીતના અટકાવી શકશો? આ લોકશાહી ચાલી રહી છે સાહેબ. ક્યારે તમારી સત્તાનો પાયો ડગમગી જશે ને ક્યારે તમે ખુરશીની નીચે આવી જશો ખબર નહીં પડે. એટલે બસ એટલી જ વિનંતી છે, કર્મ સારા કરો, લોકોના કામ કરો, એટલે તમારે છે ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની જરૂર નહીં પડે અને કાર્યાલયો માટે લોકોને ધમકાવવાની જરૂર નહીં પડે. જય હિન્દ, જય ભારત.